આપજી આપણે બાકરી વાળું અધૂરું થઈ ગયું, એવો મજો નહીં આવે યાર. જે મજો આપ્યો તો રસગામાં ગયો ગયો. હા કુકડા બોલાય તો નહીં આવે, પણ કુકડા બોલાતા દાડો ઉગે એ જરૂરી નહીં. તો પછી પેલા શેક કરવા બદલે રસગો લઈને ગયા. લે કીધી એમ તો ભાખરી આવડે જ હોય. શેઠ કે કીધી કે આવડે જ હોય. પેલા બેઠો કે એવો ખાયેગા નહીં શેઠ, લાવા 500 રૂપિયા એમ. એટલે બુદ્ધિ અણીવેદ કામ થાય. આ સબ ભાઈ બેટી સબ યાર જોક્સ સાંભળવા સમજી એવું લાગે. આ બાર આય બી અર્ધી વાતી ચાલુ હી જી ભાષણ થાવું એ થાય કે આપણા વાતી ચાલુ રાખો. તો આ બાર આપણે રોજગાર ગારંટી કામે જઈ કે આપણે પહેલા કામે જતા હતા, તગારો લઈ જતા, પવડો લઈ જતા, ઘેતી લઈ જતા, ખાબડી ખોતરતા, 4 કોણાની ખાબડી ખોતરીને કામ આલતા, બાળ બાંધવાનું. આજકાલ તગારોની, પવડોની, ઘેતીની કોઈ બી નહીં, फिर भी एक बीजा ने घेर नहीं वाती खुतरी. फलाना बहुत ये भी है, फलाना बहुत ये भी है. और रोजगार गारंटी में है तो यू होता हमी था. बस वह आवीन हाहू मत कि तमे अमन एम केजू रोजगार गारंटी में हमार गाम में एम था, तमार गाम में कदक तमे ये नशा मुक्ति काल पोरनो साले है कदक हुदरी जीवो तो हूं खबर है. आबार मने कोणे कहतो के एमएलए साहब ने पेला नेशा बेई हमारावे. एक वक्त मैं मार बापा ने कह्યું, मैं कीधું बापा मारे इलेक्शन में ઊભું થાવું એમ. ઈ કે તો ખેતરી ઊભો થાય ને ભાઈ, ઇલેક્શન માં કી ઊભું થાય? મેં કીધું ના મારે તો થાવું જ પડે. મને કે તારે કોણે વિડીયો બનાવે તો વોટ નહીં આલતો ને લાઈક નહીં કરતો અને વોટ કોણ આલેગા તને ગામમાં? એટલે તેન દાડાને ઇલેક્શન વાળો મેં રવા દીધું હોય ને. આ બાર સરપંચનો ટ્રેન્ડ ચાલે કે અહીંયા સરપંચ બનવા વાળા બી ઊભા હોય. બાર પાછા અમારામાં પંચાયત બદલાઈ ગઈ. એક ગામમાં એક પંચાયતમાં 15 જણા સરપંચ બનીને ઉભા રહી ગયા. એવો ગામ ગાડો આપણે 200 વોટ ને 15 જણા કેને વોટ આલે ને કેને જીતાડવો. પૂરા ગામમાં પેલો કે મને સરપંચ બનાવો, પેલો કે મને સરપંચ બનાવો. થાકી ગયા હણવાના પલાડ. પછી ગામને આ એમએલએ સાહેબ હરકાતા અણે હતી નિર્ણય લીધો કે એક કામ કરો, આપણે ગામમાં હુકો કુવો અને કુવામાં 15 નાખો. જે સરપંચ પહેલ બાંધને આવેગા એને સરપંચ બનાવો ગામનો. એ ભૈયા કાર્ય હમાતામાં મોડે નહીં બોલતા હતા, એ કાનો હમાતામાં હમળાય લાગે. ઈ માં મીટિંગ કીધી, 1 લાખ રૂપિયા આલુંગા તો મારા ખભામાં તે ઉભો રહે. પેલા કે 2 લાખ આલુંગા જો એના ખભામાં તે ઉભો રહેગા. જે પૈસા વાળો તો એને કહેજો ભાઈ જોણે એના માથે ઉભો રહેગા. એના 3 લાખ 4 લાખ 5 લાખ એમ सब लाइन सर कुआમાં लाइन लग गई. सड़ते सड़ते छेक माथे चढ़ પછી નીચે વાળો સડવા માંડ્યો. નેટે વાળો તો એને વિચાર આપજો કે મારતે 1 લાખ રૂપિયા આલે ને માર માથે વાળાને 2 લાખ, એને 3 લાખ, એને 4 લાખ પૂરા છોડી દીધો. મારતે મોટે કપાસો લે પાસા પૂરા પૂ. એટલે આબાર અમાર ગામમાં એવો થઈ ગયો. આબાર 10-15 સરપંચમાં ઊભા હે. મો એકમ દાણે ઘણા ખડે ઇલેક્શનમાં ઊભો રહો એમ. પણ બાપો કે ખેતરી ઊભા રહો, ખેતરી ઊભો રહો. તમે હતા અન્ય ફરી ઊભા રહો એટલે પછી કી શું થાય? ટોપી સર આવો કે કેમ કરું? કટપુટલી ચાલુ કરવી. લાઈટ જતી રહી, ઘણા મોટો ડિસ્ટર્બ થઈ ગયો. કટપુટલી ચાલુ કરવી હે. હા પણ તમે મને ટોપી સાહેબ એમ કહ્યો. હા આ તમાર ટોપીની યાર કોણે આવીને ફીર કો કહેજો તો આ ટોપીન બારામ બતાડી દો. આ ટોપીન બારામ એમ હે કે બી મૂગો મને દોડી દોડીને પેલો જેમ ગોળ માથે માકા જાય કે માર્કાને આવીને ઉભો રહે ને. અરવિંદભાઈ ભલે હે તો હેલ્મેટ લગાડ્યું હે કે તો એમ પૂછે આવીને પછી અરે આ પરસોની જ વાત હે. એક વિડીયો બનાવતા તો મોઢું માથું થતું હતું. પેલા આવીને 2-3 ફોટો ખેંચવો એમ થાય. આણે કહ્યું યાર હું તો મોઢું માથીને ઉભો ને તમે હરતે ઓળખી ગયા એમ. અમે તમને ઓળખ્યા આપણે આ ટોપીવાળા ઉભા ગયા એટલે અમને ખબર પડી કે અહીંયા અરવિંદભાઈ વાંસ ખરા. તો આજે આપણે આના ગામમાં આવ્યો. મને હે કે રોડ માં તો કઈક જો કે એ પેલા વિડિયો વાળો આદમી જાહે, કોણ કે એ પેલો ઇન્સ્ટાગ્રામ માં આવે યુ જાહે, કોણ કે આજકાલ વાળો કે અરે પૈસા રવા દે ના મજા આવે હે. તમે યુ વેસી બોલી દીધું યાર. એ મસ્ત ડિસ્ટર્બ થઈ ગયો યાર. તો ડિસ્ટર્બ તમે થયા. આજે એક મોટો ફેસ આદમી અમારા ગામનો મારા જે ટોપી ઉતારી લીધી, પૃથ્વીરાજ. એથી પૃથ્વીમાં તો રાજ કરે એવો આદમી. ખૂબ મોટો આઈસ કીક બેઠો બે મોટો ફેસ. એને દેખી મોદા એવો હંપણો હો લઈને આવતો માથે ટોપી લઈ લીધી. હું એમ જાણું આ ટોપી એમ કરીને લીધી વેગ એક નહીં એમ જોવા બદલે પણ બાલતે હે મારે. પણ આ ટોપી એક પહેચાન બની ગઈ હે
અરવિંદભાઈ હાથે રો તંદાડે ને આ ટોપી તો આણે આજે ટોપી લઈ લીધી મારે આયા પેલા ડોબા પાડવાળા દાદો એમ કે મેં પેલી ટોપી મેલી તારે ઓ તમે પેલા વિડીયો હાથે બનાવો અરવિંદભાઈ ની ઈ શો કેમ તારે હા તો ટોપી તો અમારી એક પહેચાન હે પણ અરવિંદભાઈ ને મોરે કોઈ વાત હે કે બસ હું મોરે વાત એમ હે કે હું વિમલ ઠપ કરતો હતો જ્યારે કલાકાર નહીં તો તારે આ ભાઈ સાહેબ મને નશા મુક્ત કરી નાખજો તાજા એટલે અણન હાથે લઈને આપજો કે આ અગર મને છોડાવી શકે તમને કેમ ને છોડાવી શકે એમ કે तो नशान बारा में एक बात कहूँ हमारे गांव में एक आदमी दारू पी ने डेली जाता तो मैं एम कहता कि भाई तू दारू पिए न के आ हकीकत घटना है तू दारू पिए न के तो इतने दारू पिए तो जारे ई सादा में वेतो ने अगर की मुंबो वेतो ती हेतु गाम फरीन बीजे रहीने पास आने जाऊ हेतु गाम फरीन जातो आने दिन सीधो नहीं जातो केम के आ भाई મને કહેવાનો છે એમ કરીને તો દારૂ પીને અબર 4 દાડા પહેલા ઈ મરી ગયો એ પેલી બાઈ એમ કરીને રેડી કે એ બૈરન આદત રહે રે અમાર અનંત સપ્પા બુદ્ધિ એટલે જ તે તમને પંડિત લાભજા ये ટેવા હવે તમને હું વાત કરું છે દારૂવાળી જી આદમી હકીકત में મરી ગયો તો એને હાથે એનો ભાઈ બીજો પીતો હતો મેં એને કહ્યું ભાઈ પેલો દારૂ પીને મરી ગયો હવે એની જિંદગી ખતમ થઈ ગઈ ને હવે તું હે છોડી દે હવે ઈ એમ કે અરે દારૂ પીવાનો ઢંગ જુએ હવે દારૂ પીવાનો શું ઢંગ જુએ મોડેસ્તે કે પીવા બીજે કે પીવા તો હે જ ને અરે ઈ હું કરે જાઈને હે ઉબુ ઠપકારી દે ભાઈ અરવિંદભાઈ हाँ जी हाँ तो मुझे हूँ थोड़ो पियो ने क्या रजाई खावानो खाऊं मकवा हाथे हाँ હવે થોડો હું પીએ આખો દોડે બે થોડું કરતા કે 2-3 બાટલા વધારે 4 બાટલા થઈ જાય ઈએ કોઈ વધારે પેલો નહીં હે ને કોર મે જે આપણે દારૂ હે કે દારૂ જે બને આપણે ડોળિયો આપણે રોપો દઈ ઓંદો રોપો એને થકી મવડું ઉગે અને આ મવડા માથે જે મવડું લાગે એ લાગે ઓંદો આ વાત કૂતરો સાંભળે લાગે કે નહીં લાગે મવડું ઓંદો જ રે ને વો વતે કી પડે એ નેસો પડે એ ઓંદો પડે ને આપણે વેણવા વાળા છે વેણે એ ઓંદો જ વેણે ઈ વાત તો આજ ખબર પડી ગઈ મેં ને એ ઓંદો વેણીને લઈ જાય ને એને જે દારૂ ગાળે ઈ એની ભટ્ટી મેં ઓંદો આવે ને લઈ જાય ને જે પીએ ને પી ને ઈએ જઈને ઓંદો જ પડે ત્યાં આટલો સબ ઓંદો થઈ રહ્યો હે ત્યાં આપણે સબ ઓંદો કામ કેમ કરો મારા સબ ભાઈ थे कि निवेदन है कि આપણે દારૂ પીવાની હે ઓંદો પડવો નહીં હે ને તમે એક વાત જોઈ લેજો દારૂ વેચવા વાળો આના ભાઈ દુખ હે તે આનંદ એમ દુખ હે હા કે યા કે બી ભાઈ એમ કે આજ से नहीं पीना એમ કરીને બંધ કરી દી કે હા આનંદ ભાઈ જે ભાભી વે એ બી ભાઈ આજ તક તમે દારૂ પીઓ તો મારા હોગન એમ હા તો જે દોસ્ત કને જે દોસ્ત હું કે નહીં પીએ એ પીએ તો મારા વગર ને એમ કે ના નહીં પીએ તો ભાભી ના હોગન એમ હા તો બે હોગન પાળવા છે એટલે બાપડો પરેશાન થઈ જાય છે એમ એટલે પણ આપણે એક નોટિસ કર્યું તમે હા કે જે દારૂ પીએ એને તો ઘરમાં તો થાપડાઈ જ નહીં રહે હા ને જે દારૂ વેચે એને તો બંગલો રહે વેચવા વાળું પીએ ને પીવા વાળું હે એને ઘર મેં રૂપિયો કે હે કે નહીં એ કોઈ જોવે નહીં તે આપણે આવું ઊંધું કામ નહીં કરવું હોય દારૂ બીડી તમાકુ ગુટકા અગર ये सब તમે ખો પીઓગા તો તમારા આવવા વાળી પીઢી તમાર સોરું હોય એ બી કરેગા બિલકુલ ને અગર આપણે આજે થકી પ્રણ લા કે ભાઈ આપણે આ દારૂ ને આ બીડી તમાકુ ગુટકા છોડી દેંગા તો આપણે આવવા વાળી પીઢી ભાઈ સોર હે કે એ બી સુધરી જાएगा અને આપણા ગોવિંદ ગુરુ जो कि આપણા ભગવાને એના સમય में આપણને ભણાવ્યા આપણે સબથી મોટા ભગવાન ઈ છે આપણે ભણા લકાન મોરે વધંગા તો આપણે સબ कुछ है ने ભણોગા તો આપણે આવી બુરી આદતે બુરી લતે सब થેંગા બણે તો કોઈ વિચાર કરેગા કાર્ય એવી બુરી સંગત में ને પડેગા ને એનું જીવન સફળ રહેગા તો આપણે ભણી લકીને મોરે વધવું હે ન કે દારૂ ને ગુટકાન તમાકુ ને કરીને આપણને વાય રહેવું હે
ભગવાને અચ્છા ખાસા આપણે સફેદ ચક દાંત આલ્યા થા કાહે આ વિમલ ગુટકા ને એવું સબ ખાઈને રાતા સટ કરી નાખત આવું ન કરવું હોય અરવિંદભાઈ તમે તો વિમલ ખાતા હતા ને છોડી દીધી યાર તમારી હે તમે અણને સબન કહી દો કે ભાઈ આવી ચીજ ન કરે હા યાર મને બંધ કરાવી દીધી ને પછી આપણે આ સબ અમાર જેવા કોણા કેવા વાળા મળી જી એમએલએ સાહેબ બેટા આણા હરકા મોટા મોટા સબ કહે આના બાદ બી સાફુટીન ખ તો પછી આપણા એરિયામાં નવા નવા ડોક્ટર ડોક્ટર બંગાળી હે ને પછી હરકો જબાવ ને આવે તે એક ગામમાં એમ જ થયું ડોક્ટર આપજો કોણે જઈને કે ભાઈ ડોક્ટર સાહેબ મને ઉલટી થાય ગાડીમાં બેહું એટલે ઉલટી થાય ઈ કે તો હું તાપારું બહુ જીબડે બેન જો ને લાવ 150 રૂપિયા ઓ તરાઈ ફેરી પાછો જાય બીજા કોઈના જાય ડોક્ટર સાહેબ મને ચક્કર આપતા હોય એમ થઈને થોડું કમજોરી એવું થાય તો ખવા પીવા આમ ધ્યાન દે લાવ 150 એવા ને એવા આપતા રહે જે ડોક્ટર આવે એને પાદરો જવાબ આલે નહીં પાદરો સાફ જવાબ આલે છે નહીં હું બસમાં બેહું ફાટકમાં નહીં બેહું તોય ઉલટી થાય તો બસમાં હું દબાબો હેંટા છો બાઈક લાવો રફતાર બાઈક લાવો રોડમાં તો દોડા લાવ 150 પછી એક દાડો તમ હરકો તો હોશિયાર ઈ કે આ ડોક્ટર સબન પાદરો જવાબ આલતો નહીં ખેતરમાં પાણી વાળતો હતો ને યાદ આપજો આપણા ગામમાં ડોક્ટર એ લૂંટીને ખાઈ ગયો પોવડા ના તો કાઢીને લઈને ગયો ડોક્ટર સાહેબ આજ મને એમ થાય કે ને બીતી લટ વાળો ડોક્ટર કે દિયો ડોક્ટર ના ઉપાવ કોમામાં પછી જણી જણ હોશમાં આપજા મને કે પૂછ્યું હરતી ડોક્ટર સાહેબ એ કે વિજ્ઞાન જાતા વાળા અસલ પણ પોવડાના હતા વાળા અસલ નહીં પછી યા ડોક્ટર આપણા લૂંટીને ખાઈ જી ભાઈ ગુડમ દુખે તોય ટીકા ને વે દુખે તોય ટીકા મોતે કો આબાર છે આ છે આટલી બેઠી ગણી એમ કે બી આબાર લારજી માટે સબ્જી મળે ઈ ગમે કોબી હે ને જે સબ્જી આવે હલર બલર ઈ પણ આપણે જે ખેતરમાં શિયાળની ભાજી સણાની ભાજી કેટલી રંગની ભાજી થી ઈ ભાજી ની હવા જ નહીં આવે કણ હવા જ જોઈએ પણ આના હવાજમાં આપણે આ તો પગના ગુડા શરીર પૂરું ખતમ પછી હું પહેલા વાળા તો લેટર બી લખતા હતા ખોન થી બી લખતા ને ઈમ છે એટલે પછી બાપડા કે ડોનેશન કરવા જો તાર આઈને બીમાર હે તો ખોન આલ દીધું એને જ ખુદ લીવે ડોક્ટરે જોઈને કે તું રેને દે ભાઈ ના ભાઈ બોલે એકરો મુએ ખોન આલવા ગયો તો તે ખોન આલ દીધો જબરદસ્તી આલ દીધો ને પછી સબ જણા તમારા હરકા મને લઈને ગયા દવાખાને લઈ ગયા ડોક્ટરે કહ્યું કે 2 બાટલા ખોન આલને પાછો ચડાવવો પડે એમ તેમ પાછા બધા હોશિયાર બી ન થાવો એમ કો આપણે બે સાચી રાખંગા વાય આવે પાછા આવો અમે થોડીક વારમાં આપણે ખબર ના પાણી પીને પાછું કરવું હોય ને ના તમે લો તારે હા અમે ચાલુ કરો પાછા આવે થોડુંક પાણી પી भाई आ रही बहुत बहुत